વલસાડમાં એક કાર ચાલકે નોકરી ઉપર જઈ રહેલા વ્યક્તિને અડફેટે લેતા જીવ ગયો। વલસાડમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ઘણા નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે ગતરોજ રાત્રે પણ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં એક વ્યક્તિ પોતાના ઘરેથી નોકરી ઉપર જવા નીકળ્યો હતો। તે સમયે કાર ચાલકે તેને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના શહીદ ચોક વિસ્તારમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા 66 વર્ષીય ગુલામ મોહમ્મદ અહેમદ મિયા શેખ છેલ્લા ઘણા વર્ષોથી વલસાડની બલસાડ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, જેઓ ગતરોજ રાબેતા મુજબ રાત્રે 9 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન ચીપવાડ ગરનાળા ઉપરના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે એક અર્ટિકા કાર નંબર GJ15CN 3510ના ચાલકે ગુલામભાઈને અડફેટે લેતા ગુલામભાઈને માથા તથા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ બાદ ગુલામભાઈના પરિવારજનોએ અર્ટિકા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।